સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટના ધોરાજીમાં કે જ્યાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની સરકારે ગ્રાન્ટ આપી ગ્રાન્ટ ફાળવવા છતાં પણ લોલમ લોલ કામ કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે। ધોરાજીના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની બદબૂના આરોપ લાગ્યા। 5.38 કરોડના જમ્બો ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। સીસીટીવી રોડના કામમાં લોટ પાણીને લાકડા કરવામાં આવ્યા। ધોરાજીમાં તંત્રના પાપે પ્રજાના પૈસાનું પાણી ફેરવવામાં આવ્યું। સાથે જ સપ્તાર અને સંજયનગર જેવા સ્લબ વિસ્તારના બનેલા રોડ પર આરોપ લાગ્યા છે કે જ્યાં સીસી રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની રેતી કપચીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ટેન્ડરની શરતો માત્ર કાગળ પર જ રહી ગઈ। સ્થળ પર રેતી માટીનું મિશ્રણ કરવામાં આવ્યું તેવા પણ આરોપ લાગ્યા। સ્લબ વિસ્તાર એટલે કે પૂછનાર કોઈ નથી તેવું જાગૃત નાગરિકે કહ્યું કે જ્યાં અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આ ખાડા કાન કરી રહ્યા છે। ચોમાસાના રોડ ધોવાઈ જશે અને ફરી કાદવ કીચડનું અહીંયા સામ્રાજ્ય સર્જાશે। જે રીતના એ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે રોડ રસ્તાઓ માટે, ત્યારે રોડ રસ્તાનું ચેકિંગ કરવાની જવાબદારી સ્થાનિક તંત્રની હોય છે, અધિકારીઓની હોય છે। પણ અધિકારીઓની મિલીભગતથી આ જે રોડનું કામ ચાલી રહ્યું છે તેમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ દેખાઈ રહી છે કે જે ગુણવત્તાવાળા માલની ટેન્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી કોઈ પણ વસ્તુ અહીંયા ન વપરાતી હોવાના જાગૃત નાગરિકે આક્ષેપો કર્યા છે। માત્ર કાગળ પર જ દાવાઓ અને શરતો દેખાઈ રહી છે। રસ્તાઓ ઉપર એવી કોઈ પણ જાતની ગુણવત્તા જળવાઈ રહે તેવા રસ્તાઓ નથી બની રહ્યા। જાગૃત નાગરિકે આ રોડની જે કામગીરી છે તેની ઉપર સવાલો ઉઠાવ્યા છે અને સાથે જ કહ્યું છે કે જ્યારે ચોમાસાનો વરસાદ પડે છે ત્યારે અહીંયા રોડ તૂટી જાય છે અને ફરીથી કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે। એ જાગૃત નાગરિકે આજે રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તેની સમસ્યા સમજાવતા અને સાથે જ જે અમારા સંવાદદાતા છે તુષાર ભાલિયા તેમણે પણ આમનું નિરીક્ષણ કર્યું અને જાગૃત નાગરિક સાથે જે વાતચીત કરી તેમાં કેવા પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર ઉપર, આવો તે પણ જોઈએ। ધોરાજીના રામપરા પાસે એક સાપતર ગામ આવેલું છે, ત્યાં રોડ રસ્તાના સ્ટ્રીટ લાઇનના કામ ચાલી રહ્યા છે। કેટલા રૂપિયાનું કામ છે અને કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટર દ્વારા શું શું મટીરિયલ્સ વાપરવામાં, સમગ્ર વિગત છે। 5.5 કરોડનું આ કામ કોઈ એજન્સીને આપેલું છે। એ કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી, કાંકરી અને સિમેન્ટમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। તમારા આશ્રયથી હવે આગળની કાર્યવાહી શું કરવી જોઈએ આવા લોકો? તંત્રને આમાં ધ્યાન દોરાવવું જોઈએ। કોઈ એજન્સી હોય તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમના બિલ એમને અટકાવી દેવા જોઈએ। છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે અને કેવું આ બોગસ કામ ચાલી રહ્યું છે? છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની અંદર કામ ચાલી રહ્યું છે। આ વિસ્તારમાં વર્ષોથી આ નગરપાલિકાના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની રાહ જોવાઈ રહી હતી। ખુશીની વાત એ છે કે રોડ રસ્તા બને છે પણ આની અંદર ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। ધોરાજી રામપરા પાસેનો વિસ્તાર જે સ્થાપાથર આવેલું છે ત્યાંના હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે નગરપાલિકા દ્વારા 5.5 કરોડ રૂપિયાનો જે આ રોડ છે તે પાસ કરવામાં આવ્યો છે, તેમાં રોડ પાણીને લાકડા હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળે છે। ત્યારે ન્યૂઝ રૂમની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા આવે છે ત્યારે હું તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ એ રેતી છે। 5.5 કરોડનો જે રોડ પાસ કરવામાં આવ્યો છે તેને થર્ડ ક્લાસની જો રેતી હોય તો આ છે। આ હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ જાણે રેતીની જગ્યાએ ઓલા ધૂળ હોય તેવું લાગી રહ્યું છે। આ ધૂળ જ છે। જો હાલ બીજા ઉપર પર દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આ રેતી છે જ નહીં, ધૂળ જ છે। 5.5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે મારા કેમેરામેનને કહીશ કે આગળ આપણે જઈને રોડના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ આપણે આગળ જઈશું અને રોડનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં જઈને આપણે ડાયરેક્ટ જ મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આગળ જે રોડ ચાલી રહ્યો છે તેનું 10 ઇંચનું ખરેખર રોડ છે તેનું ઊંચાઈ કરવાની હોય, પરંતુ 6 ઇંચની છે તે ઊંચાઈ કરવામાં આવી છે અને 4 ઇંચ છે તે 4 ઇંચનું છે તે ગોલમાલ છે તે થઈ ગયું છે અને
કોન્ટ્રાક્ટર દ્વારા સૌથી મોટો ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવ્યો છે, ત્યારે હું અહીંયા સીધા જે રોડ બને છે ત્યાંના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ અહીંયા જે રોડ બની રહ્યો છે તેની પાસે આવશું ને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ નહીં, આ તમે જોઈ શકો છો કે નહીં સિમેન્ટ નહીં રેતી કાકરી ને આ ગારો હોય તેવું લાગી રહ્યું છે. આ રોડ છે તેના આગળ પણ દેખાડવાના પ્રયત્ન કરીશ કે જ્યાં અહીંયા રોડ બની રહ્યો છે તેનો 5.5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવી રહ્યો છે. મારા કેમેરામેનને કહીશ કે અહીંયા આવીને દ્રશ્ય બતાવે. આ જોઈ શકો છો. ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા ધોરાજીમાં છે તે નગરપાલિકાના જે ટેન્ડર પાસ થયું હતું તેના કોન્ટ્રાક્ટર દ્વારા છે તે ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવી રહ્યો છે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, ધોરાજી.